હેલો વિદ્યાર્થીઓ, આપણા ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 8 જે બેઝિક પદાવલીઓ અને નિત્ય છે એના અંદર સ્વાધ્યાય નંબર 8.1 ની અંદર દાખલા નંબર 1 જે આપણને આલે છે નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો આપણે અહીં અલગ અલગ દાખલા પર એક નંબરનો દાખલો જોઈએ. આપણે ab - bc અલ્પવિરામ આલે એટલે અહીંયા આપણે સરવાળો કરવાનો છે. bc - ca અલ્પવિરામ એટલે કે સરવાળો અને ca - ab. તો આપણે આ સ્ટેપનો સરવાળો કરવાનો. પહેલા સજાતીય પદો નજીક નજીક લઈ દો. તો આ ab આલે છે તો ab, બીજી જગ્યાએ ab અહીંયા આલે છે તો ab એ નજીક લઈ દો તો -ab. પછી લઈ દો સજાતીય પદ bc પ્લસ bc, એ રીતે -ca પ્લસ ca. તો આપણે અહીં જોઈએ તો માઈનસ પ્લસ ઉડી જાય, માઈનસ પ્લસ ઉડી જાય, માઈનસ પ્લસ ઉડી જાય. તો આ સ્ટેપનો જવાબ આવડે કેટલો વધશે? 0. એના પછી દાખલા નંબર આપણે 2 આપેલો. દાખલા નંબર 2 ની અંદર આવેલ છે a માઈનસ b પ્લસ ab. આપણે નાનો પણ સરવાળો કીધો છે તો સરવાળો કરશું અને b માઈનસ c પ્લસ bc અને માઈનસ c માઈનસ a પ્લસ ac. તો જોઈએ આપણે આગળ સજાતીય પહેલા પદ નજીક લાવીએ, ના કે ડાયરેક્ટ ઉડતા હોય તો ઉડાડી પણ આપણે શકીએ. તો પ્લસ a છે અને માઈનસ a ઉડી જશે. આ માઈનસ b છે અને આ પ્લસ b છે એ પણ ઉડી જશે. આ માઈનસ c છે અને આ પ્લસ c છે એ પણ આપણા ઉડી જાય, કારણ કે આપણે સરવાળો કર્યો તો પ્લસ c છે ઉડી જશે. તો જે વધ્યો એ આપણે બાકીના પદ મૂકી શકીએ. તો શું કરવાનું? તો ab પ્લસ IC BC, BC પ્લસ IC આપણો AC. તો આનો જવાબ આવશે ab પ્લસ BC પ્લસ AC. એના પછીનો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 3. આ આપણે આવેલ 2p નો સ્ક્વેર માઈનસ 3 pq પ્લસ 4. અલ્પવિરામ, જ્યાં અલ્પવિરામ અહીં આપણે કરવાનો છે સરવાળો. તો અલ્પવિરામ 5 પ્લસ 7 pq માઈનસ 3 p નો સ્ક્વેર q નો સ્ક્વેર. તો હવે શું કરશું? આપણે પહેલા સજાતીય પદ નજીક લાવશું. તો સજાતીય પદ એક આ છે અને એક આ છે. તો શું કરશું? 2p નો સ્ક્વેર q નો સ્ક્વેર માઈનસ 3p નો સ્ક્વેર q નો સ્ક્વેર. એ રીતે પછી માઈનસ સાઇન આવેલો છે 3 pq પ્લસ 7 pq અને આ આવેલો છે 4 પ્લસ 5. હવે શું કરશું? આપણે કે 3 માંથી 2 જાય એટલે કેટલા વધશે? પણ એક આપણે ના લખો તો પણ ચાલશે. એટલે શું કરશું? માઈનસ p નો સ્ક્વેર q નો સ્ક્વેર. આ શું થશે? 7 માંથી 3 જાય એટલે કેટલા વધે? 4. કારણ કે પ્લસ 4 વધશે. કેટલા વધશે? પ્લસ 4p અને q. આ પ્લસ 4 અને 5 નો સરવાળો 9 થશે. આનો જવાબ આવશે આપણો માઈનસ p નો સ્ક્વેર q નો સ્ક્વેર પ્લસ 4pq પ્લસ 9 જવાબ આવશે. એના પછી આપણે દાખલો જોઈએ. તો દાખલા નંબર 4 છે. આ કીધેલું છે l નો સ્ક્વેર પ્લસ m નો સ્ક્વેર અલ્પવિરામ માઈનસ m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર અલ્પવિરામ n નો સ્ક્વેર પ્લસ l નો સ્ક્વેર અલ્પવિરામ અને 2lm પ્લસ 2mn પ્લસ 2nl આલે. તો આપણે આનો કીધેલો છે આપણને સરવાળો કરવાનો. તો શું કરશો? પહેલા l નો સ્ક્વેર પ્લસ m નો સ્ક્વેર પ્લસ m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર અલ્પવિરામ એટલે કે પ્લસ n નો સ્ક્વેર પ્લસ l નો સ્ક્વેર. જ્યાં અલ્પવિરામ એટલે આપણે પછી સરવાળો કરશું એટલે પ્લસ આ 2lm પ્લસ 2mn પ્લસ 2n. તો આપણે શું કરશું? જ્યાં સમાન પદ હશે એટલે કે સજાતીય પદ જે છે આપણે સજાતીય પદને આપણે શું કરી દઈશું? નજીક લાવી દઈશું. તો આ l નો સ્ક્વેર છે અને એક વખત આ l નો સ્ક્વેર સીધા આપણે લખવા તો લખી શકાય 2l નો સ્ક્વેર પ્લસ આ બે વખત mm છે તો 2m નો સ્ક્વેર અને બે વખત n લખે તો 2n નો સ્ક્વેર પ્લસ આ આલે 2lm પ્લસ આ આલે 2mn પ્લસ આ આલે 2
nl આલેલ. હવે દરેક પદની અંદર બે આલેલ છે એટલે બે આપણે સામાન્ય કાઢી દઈએ એટલે શું થશે? આ બે સામાન્ય કાઢે દરેક પદમાંથી તો શું વચ્ચે આમાંથી બે કાઢે એટલે કે l નો સ્ક્વેર પ્લસ આમાંથી સામાન્ય કાઢે એટલે કે m નો સ્ક્વેર પ્લસ આમાંથી સામાન્ય કાઢે એટલે કે n નો સ્ક્વેર પ્લસ આમાંથી બે સામાન્ય કાઢે એટલે કે lm પ્લસ આમાંથી બે સામાન્ય નીકળે એટલે mn પ્લસ આમાંથી બે સામાન્ય નીકળે એટલે nl થશે. તો આ આપણો રહેશે જવાબ. એના પછી આપણે જોઈએ આગળનો દાખલો. દાખલા નંબર 2 આપણને કીધું છે બાદ કરો. શું કીધું આપણને? બાદ કરો. આ આપણે આપેલું છે બાદ કરો. તો આપણે આમાં બાદ કરવાના છે. તો આ એ નંબરનો દાખલો છે જેની અંદર આપણે શું કીધું? બાદ બાકી. જ્યાં માથી લખેલો હોય ત્યાં આપણે શું કરશું? બાદ બાકી કરશું. તો અહીં લખશું 12a - 9ab પ્લસ 5b -3 માંથી એટલે કે આપણે કરશું બાદ બાકી અને બાકીના આખા સ્ટેપમાં કાઉન્સ કરી દઈશું. કાઉન્સ અહીં લખી દઈશું 4a - 7ab પ્લસ 3b પ્લસ 12. એટલે આપણે શું કરશું? બાદ બાકી કરવાનું એટલે કાઉન્સ છૂટો કરશું એટલે બધા ચિહ્નો એ શું થઈ જશે? બદલાઈ જશે. એટલે આપણે આગળનું સ્ટેપ પહેલા એમ લખી દઈએ કે શું થશે? 12a - 9ab પ્લસ અહીં 5b -3 અહીં પ્લસ છે માઈનસ એટલે કે પ્લસ માઈનસ શું થશે? કે -4a અહીં માઈનસ અહીં માઈનસ શું થઈ જાય? પ્લસ 7ab માઈનસ પ્લસ માઈનસ 3b અને માઈનસ પ્લસ માઈનસ એટલે 12 માઈનસ થશે. હવે શું કરશું? આપણે સજાતીય પદ બધા નજીક લઈ દઈશું. એટલે પહેલા આલેલ છે કે 12a. હવે a વાળું પદ આલેલ છે -4 આ આલેલ છે -9ab તો ab વાળું પદ બીજું આલેલ છે +7ab પછી અહીં આલેલ છે +5b અહીં આલેલ છે -3b ના -3 આપેલા છે અને માઈનસ આપણને 12 આપેલા. હવે આપણે પદ બધા ગણી લેવાના. કેટલા થાય? તો 1 2 3 4 5 6 7 8 તો આમાં ગણો 1 2 3 4 5 6 7 8 તો બધા પદ કમ્પ્લીટ. તો આપણે જોઈએ હવે પહેલા તો શું થાય? 12 માંથી 4 જાય એટલે કેટલા વધે? 8a. આ શું થશે? કે 9 માંથી 7 જશે એટલે વચ્ચે 2 એટલે મોટું ચિહ્ન માઈનસ એટલે -2ab. આ પ્લસ આ 5 માંથી 3 જાય એટલે કેટલા વધે? 5 માંથી 3 જાય તો 2 વધે તો 2b મોટું ચિહ્ન પ્લસ છે તો પ્લસ મૂકી દઈશું. આ માઈનસ માઈનસ થઈ જાય પ્લસ 12 ને 3 15 એટલે પણ ચિહ્ન કેવું રહેશે? -15. તો આપણો આ દાખલા નંબર 2 નો એ આલેલ છે એનો જવાબ 8a - 2ab પ્લસ 2b -15 રહેશે. એના પછી આપણે જોઈએ આગળનો દાખલો. તો આલેલ છે કે આપણે b નંબરનો દાખલો. આમાં પણ આપણે બાદ કરો એવું કીધેલું. શું કીધેલું? આની અંદર પણ આપણને બાદ કરો. આમાં પણ આપણે બાદ બાકી કીધેલી છે. તો આમાં આપણે બાદ બાકી કરીએ તો શું થશે? આ 5xy - 2yz - 2zx પ્લસ 15 10xy અને z માંથી એટલે કે આપણે શું કરશું? બાદ બાકી. શું કરશું? બાદ બાકીનું નિશાન. બાકીનામાં આપણે કાઉન્સ કરી દઈશું. કાઉન્સની અંદર લખી દઈશું 3xy પ્લસ 5yz - 7zx. આટલું થઈ ગયું એટલે આપણે પહેલું સ્ટેપ એમને મૂકી દેવાનું. શું કરી દઈશું? કે 5xy - 2yz - 2zx પ્લસ 10xy અને z. એટલે હવે કાઉન્સ છૂટો કરે એટલે બધા ચિહ્ન આપણે બદલી જશે. એટલે અહીં શું થઈ જાય? પ્લસ છે તો માઈનસ થઈ જાય 3xy. અહીં પ્લસ છે તો માઈનસ થઈ જાય 5yz. અહીં માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે પ્લસ 7zx. હવે આપણે સજાતીય પદ લાવી દઈશું નજીક. શું કરશું? પહેલા તો 5xy. હવે xy વાળું પદ બીજું જે હોય આપણે લઈ લેવાનું. તો અહીં આલેલ છે કે -3x અને y. બીજું આલેલ છે માઈનસ આઇકન 2yz. તો જે yz વાળું પદ આલેલ છે -5yz. એના પછી આલેલ છે -2zx. અહીં આલેલ છે +7zx. એના પછી આપણે આલેલ છે +10xyz. આપણે ગણી લઈએ પદ 1 2 3 4 5 6 7. આમાં જોઈએ 1 2 3 4 5 6 7 થઈ એટલે પદ કમ્પ્લીટ. હવે શું કરશું આપણે? પહેલા કે 5 માંથી 3 જાય એટલે કેટલા વચ્ચે? 2 x અને y.
પછી આની અંદર માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 5 ને 2 કેટલા થશે 7 તો ચિહ્ન રહેશે માઇનસ એટલે -7 yz પછી અહીં જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ એટલે 7 માંથી 2 જાય એટલે કેટલા વધે 5 એટલે +5 zx અને પ્લસ અહીંયા આવે 10 xyz એના પછીનો આપણે આગળ દાખલો જોઈએ આ આપણને દાખલા નંબર C આલે એમાં પણ આપણે બાદ કરવાનું કીધું શું કીધેલું આપણે એના અંદર પણ આપણને બાદ કરવાનું કીધેલું તો આપણે આના અંદર દાખલા નંબર C જોઈએ તો લખશું કે 18 - 3p - 11q + 5pq - 2p નો p અને q નો સ્ક્વેર + 5p નો સ્ક્વેર q માંથી એટલે કે આપણે બાદબાકી કરશું અને લખશું 4p નો સ્ક્વેર q - 3pq + 5p નો p અને q નો સ્ક્વેર -8p + 7q - 10 એટલે આપણે જ્યાં બાદબાકી કરવાનું નિશાન હતું ત્યાંથી એટલે કે 4p નો સ્ક્વેર q નો સ્ક્વેર છે અહીંયાથી આપણે કાઉન્સ કરી દઈશું એટલે શું કરશું પહેલા આપણું આખું સ્ટેપ આગળનું છે એમને મૂકી દઈશું એટલે કરી દઈશું 18 - 3p - 11q + 5pq - 2p નો સ્ક્વેર આ p અને q નો સ્ક્વેર પ્લસ આ દઈશું 5p નો સ્ક્વેર q આઈકન ચિહ્ન બાદબાકી એટલે બાદબાકી કરો એટલે બધા ચિહ્ન શું થઈ જાય બદલાઈ જશે એટલે આ માઈનસ થઈ જાય આ માઈનસ થઈ જશે 4p નો સ્ક્વેર q - 3pq + 5pq નો સ્ક્વેર -8p પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે આપણે થશે માઇનસ આટલો આપણે ફરીવાર લખીએ તો શું થશે અહીં અલગ અલગ ચિહ્ન બદલે પ્લસ માઇનસ માઇનસ થશે અહીં આપણું અહીં થશે 4p નો સ્ક્વેર q અહીં પ્લસ થઈ જાય પ્લસ 3pq અહીં માઇનસ થઈ જાય -5p અને q નો સ્ક્વેર અહીં માઇનસ પ્લસ થઈ જશે પ્લસ 8p અને અહીં માઇનસ થઈ જશે 7q અને પ્લસ થઈ જશે 10 હવે આપણે શું કરશું સજાતીય પદ બધા નજીક લાવી દઈશું એટલે પહેલા શું થશે 18 અહીં આગળ +10 18 + 10 બીજું પદ આગળ -3p તો p વાળું પદ હોય એ આપણે લઈ લઈએ તો p વાળું પદ આપણે આલે લેખી છે નહીં પછી એના પછીનું પદ 11q તો 11q વાળું પદ કોઈ હોય તો q વાળું પદ આપણે લઈ લઈએ તો આપણે પહેલા p વાળું એક પદ આપેલું છે આપણે p વાળું પહેલું પદ મૂકી દઈએ તો આપણે અહીં આપેલું છે 8 + 8p આપેલા ને એના પછી આપણે ને માઈનસ વાળું પદ લઈએ તો -11q તો q વાળું પદ છે -7q એના પછી લઈશું પ્લસ 5pq બીજું pq વાળું પદ છે +3pq એના પછી આલે -2p અને q નો સ્ક્વેર આઈકન આલે -5p અને q નો સ્ક્વેર એના પછી આપણે આપેલું છે આ પ્લસ 5p નો સ્ક્વેર q નો સ્ક્વેર આ બાજુમાં જ આપેલો છે -4p નો સ્ક્વેર q નો સ્ક્વેર આપણે કોઈ પણ બાકી રહેતું હોય તો જોઈ લઈએ તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પદ છે તો જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એક પદ રહી જતું નથી તો આપણે શું કરશું પહેલા કે 18 અને 10 કેટલા થશે તો 18 ને 10 આપડા 18 ને 10 28 થશે બરાબર કેટલા થશે 28 તો આયો 8 માંથી 3 જાય એટલે કેટલા વચ્ચે પ્લસ 5p પછી અહીં શું થશે માઇનસ માઇનસ પ્લસ 11 ને 7 કેટલા થશે તો કે 18 અને ચિહ્ન રહેશે માઇનસ તો -18 -18q આ પ્લસ પછી લખશો 5pq અને 3pq એટલે 5 ને 3 કેટલા થશે તો કે 8p અને q અહીં માઈનસ આવેલ છે તો પહેલા લખી દે માઈનસ 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 થઈ જાય પ્લસ 5 ને 2 કેટલા થશે 7 7p અને q નો સ્ક્વેર
તો કે 7p અને q નો સ્ક્વેર. એના પછી આ પ્લસ છે અને માઈનસ છે, તો 5 માંથી 4 જાય એટલે વધે કેટલા 1. પણ ચિહ્ન કયું રહેશે? મોટો પ્લસ છે તો પ્લસ રહેશે, તો પ્લસ અહીં લખી દઈશું આપણે p નો સ્ક્વેર q નો સ્ક્વેર. આ આપણે દાખલા નંબર જે 2 છે સ્વાધ્યાય 1 નો 8.1 નો દાખલા નંબર 2 નો સી એ આપણો જવાબ આવશે. એના પછી આપણે સ્વાધ્યાય 2 જોઈએ. સ્વાધ્યાય 2 એકદમ ઈઝી છે, ગુણાકાર કરવાના છે, એક પદીનો એક પદી સાથે ગુણાકાર. આ દાખલા બધાને આવડે એવા છે, તો જોઈએ આપણે દાખલા નંબર 1. શું કીધું કે નીચે આપેલી એક પદીની જોડનો ગુણાકાર કરો. આપણે આ 4 નો ગુણાકાર 7p સાથે કરવાનો. તો 1 નંબરનો દાખલો જોઈએ તો શું કર્યું? 4 ગુણ્યા 7p, તો શું થશે? આ 7 ચોક 28 અને p. આ આપણો જવાબ છે. એના પછી દાખલા નંબર 2 જોઈએ આપણે તો શું થશે? -4p એનો ગુણાકાર આપણે કીધેલો છે 7p સાથે. તો આના અંદર પણ શું થાય? 7 ચોક કેટલા થાય? તો કે 28 અને p, એટલે p એટલે થશે તો શું થઈ જાય? p નો સ્ક્વેર થઈ જશે. આપણે ફેર જોઈએ, લખીએ. શું કહે? 7 ચોક 28 p અને p નો સ્ક્વેર, અને ચિહ્ન કેવું રહેશે? માઈનસ, તો -28 p નો સ્ક્વેર. એના પછી દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 -4p ગુણ્યા 7p ક્યુબ. તો આનો ગુણાકાર કરો તો શું થશે? તો 7 ચોક 8 પણ 28 થશે, ચિહ્ન માઈનસ એટલે માઈનસ રહેશે, અને p બે વખત એટલે p નો સ્ક્વેર અને ક્યુબ રહેશે. એટલે જવાબ શું આવશે? -28 p નો સ્ક્વેર ક્યુબ રહેશે. એના પછી દાખલા નંબર આપણે 4 જોઈએ. તો દાખલા નંબર 4 ની અંદર આપણે નાના લે આ કીધેલો 4p ની 3 ઘાત ગુણ્યા કૌંસની અંદર લખશું 3p. હવે શું થશે? આઈકન આપણાનો ગુણાકાર કરો તો 4 તરી થશે 12, એટલે 12 ચિહ્ન શું છે? માઈનસ, તો માઈનસ p ની 3 ઘાત ને 1 એટલે કે p ની 4 ઘાત. તો જવાબ શું રહેશે? -12 p ની 4 ઘાત. એના પછી 20 નંબરનો દાખલો છે, અને આપણને ખબર હશે કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા આપેલ સંખ્યાનો જવાબ કેવો રહેશે? 0 થઈ જશે. એટલે શું લખશું? કે 4p ગુણ્યા 0 એટલે શું થઈ જશે? 0 જવાબ થઈ જશે. શું થઈ જાય? આપણો જવાબ 0 થઈ જશે. એના પછી આપણે આગળ જોઈએ. દાખલા આગળ આપેલા છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે આ પૂછ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે આપણે પહેલો જે અલ્પવિરામની આગળની પહેલી રકમ જે આલે છે એને આપણે શું કહીશું? લંબાઈ, અને બીજી રકમ આલે છે એને આપણે પહોળાઈ. એટલે આપણે l બરાબર કેટલા થાય? p થશે, અને b બરાબર કેટલા થશે? તો q થશે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખ. આપણે દાખલા નંબર 1 લઈએ તો લખશું કે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? l ગુણ્યા b. આપણે દરેકની અંદર l ગુણ્યા b લખવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ ગુણાકાર કરો તો ચાલે. 1 નંબરના દાખલાની અંદર આપણે જોઈએ તો શું છે? p ગુણ્યા q, એટલે શું થઈ જાય? p q. નંબર 1 દાખલા નંબર 2 ની અંદર જોઈએ તો શું છે કે 10m ગુણ્યા 5n, તો શું થાય? 10 50 અને m અને n થશે. એના પછી દાખલા નંબર 3 જોઈએ. આમાં તો દાખલા નંબર 3 આવેલ છે 20x નો સ્ક્વેર ગુણ્યા 5y નો સ્ક્વેર. તો આનો ગુણાકાર કરો તો 20 ગુણ્યા 5, તો 20 પંચે કેટલા થાય? તો કે 100. ના x નો સ્ક્વેર, તો કે x નો સ્ક્વેર, અને y નો સ્ક્વેર છે તો કે y નો સ્ક્વેર. આ શું થશે? આપણે 100x નો સ્ક્વેર y નો સ્ક્વેર. એના પછી દાખલા નંબર આપણે જોઈએ 4. તો દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4 માં શું આલેલ છે કે 4x ગુણ્યા 3x નો સ્ક્વેર. તો શું થાય? 4 તરી 12x ની 3 ઘાત. 12x ની 3 ઘાત. એના પછી જોઈએ આપણે